ડાંગ જિલ્લાના આહવા તાલુકાની ભીસિયા શાળામાં આચાર્યએ ગેરવર્તણૂક કરતા શાળાની તાળાબંધી કરાઈ। ડાંગ જિલ્લાના આહવા તાલુકાના ભીસિયા ગામની પ્રાથમિક શાળામાં સભ્ય તથા વાલીઓ અને આચાર્ય વચ્ચે મીટિંગ યોજાઈ હતી, જેમાં આચાર્યએ ગેરવર્તણૂક કરી હોવાનો આક્ષેપ ગ્રામજનોએ લગાવ્યો છે। તેમજ આચાર્યના પતિ રાજકીય વગ ધરાવતા હોવાથી પતિએ ફોન કરીને આગેવાનોને ધમકાવ્યા હતા તેવું પણ ગ્રામીણજનોનું કહેવું છે। ત્યારે આચાર્યની બદલીની માંગ સાથે વાલીઓએ શાળાની તાળાબંધી કરી હતી। આહવાની ભીસિયા શાળામાં તારીખ 15/8/2024ના રોજ ધ્વજવંદન કાર્યક્રમ અંતર્ગત કમિટીના સભ્ય અને વાલીઓ અને આગેવાનો ધ્વજવંદનના કાર્યક્રમમાં હાજર હતા। ત્યારે કાર્યક્રમ દરમિયાન સ્કૂલના વિદ્યાર્થીઓએ રાષ્ટ્રગીત પણ તેમને ન આવડતું હોવાનું ગ્રામીણજનોનું કહેવું છે। શાળાના વિદ્યાર્થીઓ રિસેસમાં કમ્પાઉન્ડની બહાર રખડે છે, વિદ્યાર્થીઓ નદી કિનારે બનાવેલા ડેમ પર રમે છે વગેરે મુદ્દાઓને લઈને આચાર્યને લેખિત તેમજ મૌખિક જાણ કરી હતી। ત્યારે આચાર્યએ ગામના આગેવાનોને અપમાનિત કર્યા હતા તેવું ગ્રામીણજનોનું જણાવવાનું છે। વાલીઓએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે ગામની પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને વાંચતા લખતા આવડતું નથી તેવું વાલીઓનું જણાવવાનું હતું। બુધવારે શાળાની તાળાબંધી કરતા તંત્ર દોડતું થયું હતું। શિક્ષણ અધિકારી જિગ્નેશ ત્રિવેદી, શિક્ષણ સમિતિના અધ્યક્ષ બીબીબેન ચૌધરી, પીઆઈ ડી.કે. ચૌધરી સહિતના અધિકારી અને પદાધિકારીઓ ગ્રામજનો સાથે મુલાકાત કરવા માટે પહોંચ્યા હતા। શિક્ષણ અધિકારીએ નવા આચાર્ય મૂકવાની બાંહેધરી આપતા તમામ મામલો થાળે પડ્યો હતો। તારીખ 29/8/2024ના રોજ શિક્ષણ ખાતામાંથી 2-3 અધિકારી આવેલા, અમને અમારું નિવેદનપત્ર આપેલું। ત્યાં સુધી એમને ટાઈમ આપેલો કે અમારે 6 દિવસની અંદર કે 5 દિવસની અંદર અમને ઉકેલ આપો, પણ હજુ સુધી ઉકેલ નથી આવ્યો। એથી કારણે અમે સ્કૂલને તાળાબંધી કરીશું આજે।